આ ગરમી તો જો દિવસે ને વર્ષે એમાં વધારો જ થતો જાય છે, ઘટવાનું નામ જ નથી લેતો. તો આવા વળવળતા ઉનાળામાં ખાવાનું કેવી રીતે આપને ભાવે? તો આપણે કંઈક સરસ મજાનું ઠંડુ મળી જાય તો મજા જ આવી જાય. અને ઠાકોરજીનો પ્રિય એવો આપણે મેંગો મઠ્ઠો આજે બનાવીને તૈયાર કરીશું. અહીં મેં 2 પાકી કેરી લીધી છે, તેમાંથી અડધા કેરીના કટકા રાખી દેશું, જે મઠ્ઠામાં ઉમેરશું અને ગાર્નિશિંગ કરીશું. એ સિવાયની 1.5 કેરીનો પલ્પ કાઢી અને આપણે તૈયાર કરી લેશું. અહીં મેં હાફૂસ કેરીનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ પ્રકારની કેરી લઈ શકો છો, પણ હાફૂસ અને કેસર કેરીથી મસ્ત મજાનો મઠ્ઠો બનીને તૈયાર થાય છે. તો બની શકે તો આ જ કેરી આપણે વાપરવી. હવે શ્રીખંડ અને મઠ્ઠામાં શું ફેર હોય છે એ જોઈ લઈએ. શ્રીખંડ એટલો ઘટ હોય છે કે તે તમે ચમચીમાંથી ઊંધો કરશો તો તે પડશે નહીં, પણ મઠ્ઠો છે એ થોડોક લિક્વિડ હોય છે, તેથી જે આપણે લચ્છી પીએ છીએ એના કરતાં થોડો ઘટ અને શ્રીખંડ કરતાં તે થોડો પાતળો હોય છે. તો અહીં આપણે કટકા થઈ ગયા છે, થોડા મેં ઝીણા રાખ્યા છે અને બીજા મોટા કર્યા છે. હવે મોટા કટકાને આપણે મિક્સર જારમાં લઈ અને તેને સરસ મજાનો આપણે ક્રશ કરી લેશું, જેથી મસ્ત મજાનો પલ્પ બની અને તૈયાર થઈ જાય. તો ચાલો આપણે પલ્પ બનાવી લઈએ. ક્રશ કરતી વખતે આપણે બિલકુલ પાણી તેમાં ઉમેરવાનું નથી. પાણી વગર જ આપણે તેનો પલ્પ બનાવી અને તેને તૈયાર કરવાનો છે. આપણો પલ્પ બની અને તૈયાર છે. જુઓ કેટલો સરસ એકદમ મસ્ત મજાનો બની ગયો છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દેશું અને જે આપણે શ્રીખંડનો મસ્કો બનાવીએ છીએ એ જ રીતે આપણે પહેલાં મસ્કો બનાવી અને તૈયાર રાખવાનો છે. શ્રીખંડનો મસ્કો કેમ બનાવવો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તે જોઈ લેવા વિનંતી, કેમ કે નહીં તો અહીં વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય એમ છે. તો મેં શ્રીખંડની રેસીપી અગાઉ શેર કરી જ છે, તો તે જોઈ લેજો અને લિંક આપી દઈશ. તો આ રીતે ઘરેથી શ્રીખંડ પણ મસ્ત મજાનો બજાર કરતાં પણ સરસ બની અને તૈયાર થઈ જાય છે. હવે આપણે આ રીતે ગરણામાં મસ્કોને જે આપણે સાકરનો પાવડર અને આપણે જે કેરીનો પલ્પ તૈયાર કર્યો એ બધું આપણે મિક્સ કરી અને સરસ રીતે તેને અહીંથી ગાળી લેશું. સામાન્ય રીતે મસ્કા કરતાં થોડી પોણા ભાગની આપણે સાકર ઉમેરશી, પણ તમે ઘરમાં જે રીતે ટેસ્ટનું ખાતા હો અને કેરીમાં કેટલી ગળી છે કે ખાટી છે એ જોઈ અને એ મુજબ અહીં સાકરનું પ્રમાણ રાખવું. તમે ઈચ્છો તો ખાંડ પણ ઉમેરી શકો છો, પણ ખાંડ કરતાં સાકર આપણા સ્વાસ્થ્ય માટે સારી હોવાથી હું લગભગ રેસીપીમાં સાકરનો જ ઉપયોગ કરું છું. શક્ય હોય તો આપણે સાકર જ વાપરવી જોઈએ. તો આ રીતે આપણા ઘરના ટેસ્ટ મુજબ સાકરનું પ્રમાણ ઉમેરી અને સરસ રીતે આપણે તેને બધું મિશ્ર કરી લેશું, ગાળી લેશું, જેથી મસ્ત મજાનો જે મઠ્ઠો તૈયાર થશે એ એકદમ સ્મૂધ એટલે કે લીસો અને આમ લચકા પડતો તૈયાર થશે, જેથી એમાં એર એટલે કે હવા ભરાશે. તો અહીંયા તમે જુઓ કે આપણે જે કેરીનો પલ્પ કર્યો છે એ પણ હું અહીં ઉમેરતી જાઉં છું અને બધું સરસ રીતે આપણે ગાળી અને તૈયાર કરી લેશી, જેથી બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. આ રીતે ગાળવાથી આપણો મઠ્ઠો એકદમ મસ્ત અને ક્રીમી તૈયાર થાય છે અને તમને જોતાં જ એકદમ જે લીસી એની સ્મૂધ સપાટીને ચમકતો એટલો દેખાવ પણ એનો ખૂબ જ સરસ આવે છે અને જોઈને પણ આપણે ખાવાનું મન થઈ જાય છે. એટલો સરસ તે મઠ્ઠો બને છે. તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આ મઠ્ઠો તો ભગવાનને પણ ખૂબ જ પ્રિય છે. તો આ રીતે તમે ઠાકોરજીને પણ ભોગ ચડાવી શકો છો. તો ચોક્કસથી મેંગો મઠ્ઠો બનાવજો, કેમ કે અત્યારે ઉનાળાની સિઝનમાં જ કેરીઓ પણ આવે છે અને ગરમી પણ બહુ હોય છે. એટલે આ રીતે ઠંડો મસ્ત મજાનો મઠ્ઠો આપણે અને ભગવાનને મળી જાય એટલે ભગવાને રાજી અને આપણે પણ રાજી થઈ જાય. તો આ રીતે આપણો મઠ્ઠો ગાળી અને આપણે તૈયાર કરી લઈએ.
તો તમે જોઈ શકો છો કે ગળાઈ સરસ તૈયાર થઈ ગયો છે અને ઘરમાં રહેલી મેં મલાઈ જે હતી એને પણ ફેંટી અને એમાં ઉમેરી છે એટલે એકદમ મસ્ત મજાનું ક્રીમી તૈયાર થશે. અને અહીં તમે જો આઈસ્ક્રીમ હોય તમારા ઘરમાં તો તે પણ ઉમેરી શકો છો. વેનીલા ફ્લેવરની આઈસ્ક્રીમ ઉમેરવાથી મઠ્ઠામાં ખૂબ જ સરસ મજાનો આઈસ્ક્રીમનો સ્વાદ પણ તમને આવશે. અથવા કોઈ પણ પ્રકારની જો કે આઈસ્ક્રીમ તમે ઉમેરી અને મઠ્ઠાને એકદમ મસ્ત મજાનો ક્રીમી બનાવી શકો છો. પણ જો તમારે આઈસ્ક્રીમ ન ઉમેરવી હોય તો ઘરની મલાઈ પણ ચાલે. તો આ રીતે મસ્ત મજાનો આપણો મઠ્ઠો બનીને તૈયાર થાય છે. અને હજી મને થોડો કલર ઓછો લાગ્યો તો એટલે વળી 2 ચમચી પલ્પ લઈ અને ફરીથી તે એમાં ઉમેરી દઉં છું, જેથી કલર થોડો ડાર્ક થઈ જાય. અને સરસ જુઓ કેટલો સરસ ક્રીમી આપણો મઠ્ઠો બન્યો છે. ઘરનું શુદ્ધ ખાવું હોય તો થોડી મહેનત તો પડશે, પણ આ તમે તમારા ઘરનાને જમાડશો એટલે તમારા ઘરના તમારા વખાણ કરતાં થાકશે નહીં, એટલો મસ્ત મજાનો બને છે. હવે આપણે જે કેરીના કટકા રાખ્યા હતા તે થોડા અંદર ઉમેરી દેશી અને થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. તો આ રીતે આપણે અંદર મિક્સ કરવાથી જ્યારે મઠ્ઠો ખાઈએ છીએ ત્યારે પણ મોઢામાં આવવાથી તે ખૂબ જ મજા આવે છે. તો ખૂબ જ સરળતાથી બની અને મઠ્ઠો આપણો તૈયાર છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બજાર કરતાં પણ ઓછા ખર્ચામાં બનતો આ મઠ્ઠો શુદ્ધ અને સાત્વિક ઘરનાને ખાઓ અને ખવડાવો અને સરસ મજાનો ઉનાળો પસાર કરો. ઠંડો મસ્ત મજાનો શ્રીખંડ ને મઠ્ઠો ને કેરીનો રસ ને અત્યારે તો મસ્ત મજાની સિઝન છે, તો ખાઓ ને બધા ખાઈ પી અને તાજા માજા થાવ એવી ઈશ્વરને પ્રાર્થના. બાય બાય. ચાલો તો મઠ્ઠો ભરીને તૈયાર છે, તો આપણે એનો ટેસ્ટ કરી લઈએ. એકદમ મસ્ત બન્યો છે. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. આ રીતે મઠ્ઠો બનાવજો, ખૂબ જ સરસ બને છે અને બજાર કરતાં સસ્તો અને ચોખ્ખો ઘરની વસ્તુમાંથી બનાવેલો હોવાથી એકદમ શુદ્ધ, કે આપણે જે કોઈ વસ્તુ નાખીએ છીએ તે ઘરની જ વસ્તુ હોય છે અને એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર. બાય બાય.